નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાહિલ તુર્કી યાસીન સર કેરિયર એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ફરી અમે એક વખત અમારા તેજસ્વી તાલલાને લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ. અહીંયા હાજર થવાનું એક જ માત્ર કારણ કે અમારી સંસ્થા યાસીન સર કેરિયર એકેડમી તરફથી તળાજા જે વિદ્યાર્થીઓ જવાહર નવોદય સૈનિક સ્કૂલની એન્ટ્રન્સ એક્ઝામ આપીને પાસ થાય છે, એમની સખત મહેનત, એમના પેરેન્ટ્સની સખત પરિશ્રમ, એમના અનુભવો, એમની પોતાની પ્રતિક્રિયાઓ શું છે એ જાણવાનો મુખ્ય આદેશ છે. અને આ આશયને ધ્યાનમાં રાખીને તમારા સુધી પણ અમે આ પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજે અમે એક એવા જ ઝળહળતા સિતારા સાથે હાજર થયા છીએ. આ ભાઈનું નામ છે સરવૈયા ધર્મદીપ હરેશભાઈ, ગામ ઉચડી, તાલુકો તળાજા. જે ભાઈએ 2025ની જવાહર નવોદય એન્ટ્રન્સ એક્ઝામ ધોરણ 8ની એન્ટ્રન્સ એક્ઝામ પૂરી કરી અને ધોરણ 9ના અંદર જવાહર નવોદયના અંદર પ્રવેશ મેળવ્યો છે. તો એમની સખત મહેનત જે એમને ભાવનગર જિલ્લામાં માત્ર 7 જગ્યાઓમાંથી એમણે પોતાનું સ્થાન હાંસલ કર્યું છે અને 3જા નંબર સાથે ભાવનગર જિલ્લામાં એક્ઝામ આપી છે. તો આ સિદ્ધિના જે પ્રસંગ છે એ પ્રસંગને અનુરૂપ એમના પોતાના અનુભવો કેવા રહ્યા યાસીન સર એકેડમીમાં એ તમને સૌને જણાવવાનો અમારો આશય છે, જેનાથી તમે પણ આ બાબતને ધ્યાનમાં રાખી શકો. તો વધુ વાત ન કરતાં આપણે યાસીન સર કેરિયર એકેડમીના સંચાલક યાસીન સર પોતે જે અહીંયા હાજર છે એમને આપીશ અમને આ વિદ્યાર્થીના અને એમના પેરેન્ટ્સના પણ અનુભવો અને પ્રતિક્રિયાઓ આપણે આ વિડીયોના અંદર જાણીશું. યાસીન સર. સૌપ્રથમ સરવૈયા ધર્મદીપ હરેશભાઈ, જેને ધોરણ 8ની પ્રવેશ પરીક્ષા આપી અને ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો, તે બદલ તેમને અને તેમના માતા પિતાને અભિનંદન આપીએ છીએ. આપણે જાણીએ કે ભાઈ હરેશભાઈ, તમે નાના એવા ગામ ઉસળીમાંથી જવાહર નવોદય વિદ્યાલય વિશે અને યાસીન સરની એકેડમી વિશે કઈ રીતે જાણ્યું કે ભાઈ આપણા બાળકને આવી રીતે તૈયારી કરાવાય, જેથી આગળ એનો અભ્યાસ કરવામાં સરળતા રહે? મારા કેન્દ્ર વતીમાં એક મિત્ર હતા, એને મને વાત કરી યાસીન સર વિશે, અને મારી સાથે એક વિદ્યાર્થી ભણતો હતો, એનો છોકરો અહીંયા બેસાડેલો હતો નવોદયમાં, અને ધોરણ 5માં મેં ધર્મદીપને અહીંયા યાસીન સર મૂકેલો હતો. ને મારો છોકરો ભણવામાં એટલો બધો પાવરફુલ નહોતો પહેલાં, પણ અહીંયા યાસીન સરની એકેડમીમાં આવ્યો 4 વર્ષનું સખત મહેનત કરી પછી યાસીન સર અહીંયા નવોદય જવાહર નવોદય અને સૈનિક શાળામાં પાસ થયેલા છે, ભાવનગર જિલ્લામાં 3જો નંબર. ને ગવર્મેન્ટની 7 પરીક્ષા હતી, 7માં પહેલો નંબર આવ્યો છે. અને હું ખૂબ સાહેબનો આભાર વ્યક્ત કરું છું. યાસીન સર, સાહિલ સર છે, સમીર સર છે, સત્રપાલ સર અને ટીચરના, અને હું ખૂબ આભાર માનું છું કે સાહેબની મહેનતથી એને આમાં ધર્મદીપ નવોદયમાં એને એડમિશન મળ્યું છે, એટલે સાહેબનો ખૂબ આભાર માનું છું. ધર્મદીપ એક ફક્ત નવોદય નહીં પણ એમએનએસ છે, જ્ઞાન સાધના છે, વિજ્ઞાનની છે, જીકે આઈક્યુની ક્વેસ છે, દરેક એક્ઝામમાં એના ગામમાં એ ફર્સ્ટ નંબર આવેલો છે. તો ધર્મદીપની આ સફળતા પાછળનું આપણે રાજ જાણીએ. ધર્મદીપ, તને અહીંયા આવ્યા પછી તારા શિક્ષણમાં કેવો ફેરફાર થયો અને આ બધી એક્ઝામમાં તું સફળ થયો એની માટેનું રીઝન શું લાગ્યું તને? હું પહેલાં અહીંયા આવ્યો ત્યારે નબળો હતો, પછી અહીંયા બધા સાહેબને મહેનતથી ને હું મેરિટ, બધી પરીક્ષાના મેરિટ અને પાસ થયેલો છું. તને જવાહર નવોદય ધોરણ 5માં તને શરૂઆત થઈ ત્યારે થોડીક અઘરી લાગી અને એમાં સફળતા ન મળી, પણ તે કન્ટિન્યુ બધી મહેનત કરી અને ધોરણ 8ની અંદર તું સફળ થયો. તો એની માટે ધોરણ 8માં તેવું કે પ્લાનિંગ કર્યું હતું, ને ધોરણ 8ની એક્ઝામ આપવાથી શું આપણને આગળ જતાં શું શીખવા મળે તેના વિશે તું થોડુંક ડીપમાં જણાય, જેથી દરેક બાળક અને વાલીને ખબર પડે કે ધોરણ 8ની નવોદયની એક્ઝામના ફાયદા શું છે. ધોરણ 5માં હું થોડાક માર્કે રહી ગયો હતો, તેના લીધે મેં તોય કોશિશ કરી કે ધોરણ 8માં પાસ થઈ જાઉં, તે માટે મહેનત કરી. અને હું ત્યાં નીલકંઠ હોસ્ટેલમાં બેઠો હતો, ત્યાં અમને ત્યાં 2.5 કલાકનું રીડિંગ કરાવતા, તેમાં હું વાંચતો, પછી જે શીખવાડ્યું હોય ઇંગ્લિશ, હિન્દી, વિજ્ઞાન, ગણિત, એ બધું વિષયને રિપીટ કરતો અને આગળ બધું ઇંગ્લિશ શીખતો. તને ધોરણ 8નો જે અભ્યાસક્રમ છે એમાં કયા ધોરણ સુધીના દાખલા આવતા અને અંગ્રેજી કયા ધોરણ સુધીનું તને શીખવા મળ્યું, અને તારો એક લેવલ જે ગ્રાસ્પિંગ પાવર છે જે વધારો થયો, તો એમાં તું દરેક વિદ્યાર્થીને જણાવ કે ધોરણ 8ની અભ્યાસક્રમ ની પરીક્ષાની તૈયારી કરવાથી
આપણે સફળ થઈએ કે પ્રવેશ મળે કે ન મળે, પણ એનો જે અભ્યાસક્રમ જ એવો છે કે જેથી આપણને આગળના ધોરણ માટે ખૂબ શું ઉપયોગી થઈ રહે. એમાં ધોરણ 9 ને 10ના દાખલા આવતા. હેરોનનો અલગ પાઠ આવે 9માં એવા દાખલા આવતા. પછી બધા ત્રિકોણ પરિમિતિ ને એવા દાખલા આવતા ધોરણ 9 ને 10માં. અને વિજ્ઞાનમાં ફિઝિક્સ 11માં અને 12માં એનું જેવું આવતું, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી જેવા. ઇંગ્લિશ ક્યાં ધોરણ સુધીનું આવે? ઇંગ્લિશ એ 12 ધોરણ સુધીનું આવતું. ટેન્સ, કન્જક્શન, પ્રિપોઝિશન એવા બધા અલગ અલગ ગ્રામરના પોઈન્ટ આવતા હતા ઇંગ્લિશમાં. હરેશભાઈ, તમને એક પ્રશ્ન પૂછું કે ભાઈ તમે આ જે કન્ટિન્યુ 1 વર્ષ તમને એમ બાળકને મોકલ્યો, પણ કન્ટિન્યુ તમે 4 વર્ષ ભણાવો તો તમને કેમ લાગ્યું કે ભાઈ આ કન્ટિન્યુ ભણાવવાથી આપણા બાળકમાં જે સુધારો આવે છે? ઘણા વાલી 1 વર્ષ ભણાવે પછી સફળ ન થાય તો એના માટે તમે જાણ કરો કે ભાઈ અહીંયા મૂકવાથી કન્ટિન્યુ તમે 4 વર્ષ ભણાવ્યો તો કઈ રીતે અહીંયા ટ્યુશનનો ફાયદો તમને મળે છે? કોઈને એમ હોય કે સર 1 વર્ષ કે 2 વર્ષથી બાળક આપણું અહીંયા બેસાડીને પાસ થઈ જાય તો એ એક ખોટી વાત છે ને. એને 1 કે 2 કે 3 કે 4 વર્ષ બેસાડો તો જ એ બાળક તમારું પાસ થાય. 1 વર્ષથી પાસ થઈ જતું નથી. 5મા ધોરણમાં મેં બેસાડ્યો હતો ત્યારે સરકારી બસમાં અપડાઉન કરતો, અહીંયા પોગતો 2-3 પીડીઆર વ્યાજ હતા. એમાં નવોદયની પરીક્ષામાં એ નાપાસ થયો હતો અને રિઝલ્ટ જ્યારે આવ્યો હતા ધર્મદીપ રોવા મળ્યો. હું કહું છે ને આપણે રોવાનું નથી, આગળ મહેનત કરવાની છે. હજી ધોરણ 8માં નવોદય, સૈનિક શાળા અને એ પરીક્ષા આવવાની છે. હું કહું આપણે કીડીનું દ્રષ્ટાંત લેવાનું. કીડી દિવાલ ઉપર ચડે, વારંવાર ચડે ને વારંવાર પ્રયાસ કરે અને એક વખત એ કીડી દિવાલ ઉપર ચડીને પ્રયાસ કરીને એમ મેં મારા છોકરા ધર્મદીપને, સરવૈયા ધર્મદીપને દ્રષ્ટાંત આપેલું હતું. અને એમાં એ આગળ એને મહેનત કરી ખૂબ અને આગળ વધ્યો. હા ધર્મદીપ, તારા આગળ હવે ભવિષ્યમાં તારી શું ઈચ્છા છે? તારો લક્ષ્ય શું છે કે ભાઈ હવે મારે નવોદયમાં હું ભણી 12 સુધી તો આગળ પછી શું બનવા માંગશો? હું 9 થી 12માં 9માં પ્રવેશ મેળવો છે, તેમ 12 પાસ કરીને હું એનડીએની પરીક્ષા દઈને એમાં લેફ્ટિનેન્ટ બની. વેરી ગુડ. તો આપણે જોઈએ કે ભાઈ બાળકની એક મહત્ત્વની ઈચ્છા છે કે ભાઈ આપણા દેશની સુરક્ષા માટે અને દેશની માટે આર્મીની અંદર લેફ્ટનન્ટ જેવું અત્યારથી જો એવું વિચારી શકે છે કે ભાઈ 12મા પછી જે એનડીએની એક્ઝામ આવે, જે યુપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે અને એક હાઈ લેવલનો દરજ્જો મળે છે, એની માટે અત્યારથી એના લક્ષ્ય છે. તો આપણે ઈચ્છા રાખીએ અને દુઆ કરીએ, પ્રાર્થના કરીએ કે ભાઈ એ સફળ થાય. કારણ કે હવે એને લક્ષ્ય તો મળી ગયું છે કે ભાઈ એને કઈ રીતે મહેનત કરવી જોઈએ અને એ જે મહેનત છે એ આગળ રંગ લાવે છે. અમારા એક કહેવત છે કે ભાઈ જે શરૂઆત જેની મજબૂત હશે ને, જેનો પાયો મજબૂત હશે એને આગળ કોઈ પણ ઇમારત બનાવવામાં મુશ્કેલી નહીં મળે. જ્યારે આપણે ઘણી વખત આપણા બાળકના પાયાના શિક્ષણની વિચાર નથી કરતા અને ઘણી વખત આપણે પાયો મજબૂત નથી કરતા, જેથી હરીફાઈમાં આપણું બાળક ઘણી વખત પાછું પડે છે. સરવૈયા ધર્મદીપને ફરી વખત આપણે અભિનંદન આપીએ અને આ વાલીને છેલ્લે આપણે એમ કહીએ કે તમે શિક્ષણ માટે જે વાલી ચિંતિત હોય એની માટે કાંઈ સંદેશ આપો કે ભાઈ શિક્ષણમાં કઈ રીતે તૈયારી બાળકને કરાવવી જોઈએ? શિક્ષણમાં મારો અનુભવ એમ કે મારે સરવૈયા ધર્મદીપ અને ધોરણ 4માંથી અત્યારે ધોરણ 5માં સરવૈયા માનસી ભણે છે. 2 વર્ષ તો ઓછામાં ઓછા તમારે કરવા જ પડે તો જ તમારું બાળક છે એ પાસ થઈ શકે. અને કદાચ ને પાસ ન થઈ હોય તોય 10-12માં તમારે સારામાં સારા ટકા આશીન સર એકેડેમીમાં જે ટ્યુશન ચલાવ્યું એમાં જે બાળક બેઠું હોય સારામાં સારા ટકા ધોરણ 10 અને 12માં લાવે, એવો મને આ અનુભવ છે સાહેબનો. અને આ મારી છોકરી ધોરણ 4માં બેહાડી હતી, અત્યારે હોસ્ટેલમાં સરવૈયા માનસીને બેહાડેલી છે. આ વખતે જવાહર નવોદય, સૈનિક શાળા, મિલિટરી સ્કૂલ અને CATની પરીક્ષા દેવાની છે 2027માં. આપણા સાહિલ સરને કહીએ કે તમારે કાંઈ પ્રશ્ન પૂછવો હોય તો. તો મિત્રો, સરવૈયા ધર્મદીપભાઈની જે વાતો છે એ સાંભળીને ખરેખર છાતી છે ગજગજ ફૂલી ઉઠે. આપણે સરવૈયા ધર્મદીપ અને એના પેરેન્ટ્સને આ બાબતે ખૂબ આભાર વ્યક્ત કરશું કે ઘણા બધા એવા માતા પિતા છે કે જે એના બાળકને ઘણું બધું આગળ લઈ જવા માંગે છે,
પણ એને ખબર નથી હોતી કે કઈ દિશા તરફ એ બાળકને લઈને જાય. તો અમારો પ્રયત્ન આવો જ હતો કે આ બાળકની ઝળહળતી સફળતા જોઈને જો તમે પણ તમારા બાળકને આ બાબતે આગળ લઈ જવા માગતા હો, એનું ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માંગતા હો, તો તરત જ અમારો કોન્ટેક કરો. યાસીન સર એકેડમી, તળાજા, ગોપાલ ભુવન, એક્સિસ બેંકની સામે. સરનામું ખાસ યાદ રાખજો. અને જો તમે તમારા બાળકના કેરિયરને બનાવવા માંગતા હો, જેવી રીતે સરવૈયા ધર્મદીપે જે વાત કરી આપણને કે ભાઈ હું મોટો થઈને બરાબર હવે મારી આગળની જે એજ્યુકેશન લાઈન છે એ એનડીએ લાઈનમાં જઈશ અને હું દેશની સેવા કરીશ. આ બાળકનો હોસ્તો જોઈને મને એક વાત યાદ આવે છે, ખુદી કો કર બુલંદ ઇતના કે ખુદા હર તકદીર સે પહેલે પૂછે બતા તેરી રજા ક્યાં હે. આ સાથે આ વિડીયોના અંદર આપણે દરેક એવા બાળકોને શુભેચ્છાઓ આપીએ છીએ કે જે જવાહર નવોદયની સૈનિક સ્કૂલની એક્ઝામને પાસ કરી અને એમના જીવનને વધુ આગળ અને વધુ પ્રગતિશીલ બનાવતા રહેશે. અને ખાસ કરીને સરવૈયા ધર્મદીપના માતા પિતા જે પ્રબળ ઈચ્છાથી એ બાળકને મૂક્યું હતું અને એ બાળકે એની ધગશ અને મહેનતથી આ પરિણામ પ્રાપ્ત કર્યું, તેવી દરેક બાળકોને શુભેચ્છાઓ છે કે એ પણ પોતાના પરિણામને વધુ પ્રાપ્ત કરે. વધુ કાંઈ નથી કહેતા. આભાર.